ભરૂચ શહેરના ધોળીકુઈ વિસ્તારમાં આવેલા સુધા ઇન્દ્રવદન ગાંધીના 3 માળાના રહેણાંક મકાનમાં કોઈ કારણોસર આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી ગઈ હતી। ભરૂચ શહેરના ધોળીકુઈ વિસ્તારમાં આવેલા સુધા ઇન્દ્રવદન ગાંધીના 3 માળાના રહેણાંક મકાનમાં કોઈ કારણોસર આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી ગઈ હતી। લાકડાનું મકાન હોય આગે અચાનક વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આગના ગોટે ગોટા દૂર દૂર સુધી નજરે પડતા હતા। આ આગની જાણ સ્થાનિકોએ ભરૂચ નગરપાલિકાના ફાયર બ્રિગેડના લશ્કરોએ કરતા તેઓએ તાત્કાલિક સ્થળ ઉપર દોડી આવી આગ ઉપર કાબૂ મેળવવાની કવાયત હાથ ધરી હતી। જો કે આગ એટલી વિકરાળ હતી કે ભરૂચ પાલિકાના ફાયર બ્રિગેડ સાથે જીએનએફસીના ફાયર 5થી વધુ ટેન્ડરો પણ ઘટના સ્થળ દોડી આવવાની ફરજ પડી હતી। આગની ઘટનાને પગલે મોટી સંખ્યામાં સ્થાનિક સ્થળ ઉપર ઉમટી પડ્યા હતા। સ્થાનિક પોલીસ પણ ઘટના સ્થળ પર પહોંચી ટોળાઓએ વિખેરવાનો પ્રયાસ કર્યો હતો। અંતે ઉલ્લેખનીય છે કે સુધા ઇન્દ્રવદન ગાંધીનું મકાન 85 વર્ષ જૂનું લાકડાનું હોવાનું આગ પણ કાબૂ મેળવવા માટે અથાગ પ્રયત્નો કરવા પડ્યા હતા। આ મકાનની નીચે પૂજાપાનું સામાન વેચવાની દુકાન હોવાની તેનું ગોડાઉન તરીકે મકાનના 3જા માળાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો। જૂના ભરૂચ ધોળીકુઈ વિસ્તારમાં આજ રોજ અગમ્ય કારણોસર એક મકાનમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો, જેના પગલે સ્થાનિક કોર્પોરેટર શ્રી દ્વારા ફાયર ડિપાર્ટમેન્ટમાં જાણ કરતા ભરૂચ ફાયર બ્રિગેડની 4 ગાડી અને જીએનએફસીની 1 એમ 5 ફાયર ટેન્ડર દ્વારા ભારે જહેમત બાદ આગને કાબૂમાં લેવામાં આવી હતી। મકાન લાકડાનું અને ખૂબ જ જૂનું હોવાથી આગ ખૂબ ઝડપથી પ્રસરી હતી। તેમજ ઘટનામાં કોઈ પણ ઈજા કે કોઈ પણ જાનહાનિનો અહેવાલ નથી।